અમદાવાદ એસ્કોર્ટ સર્વિસ નામની વેબસાઇટ દ્વારા અનૈતિક કાર્યો કરવામાં આવી રહ્યા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના એસીપી પન્નાબેન મોમૈયા અને તેમની ટીમે એક ટ્રેપ ગોઠવ્યું હતું, જેમાં ઉસ્માનપુરામાં આવેલી હોટેલ પાર્થ રેસીડેન્સીમાં રેડ કરતા 2 દલાલ અને 2 ભોગ બનનાર વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા। ગોવિંદ ઉર્ફે રાકેશ ઉર્ફે સમીર અમીરજી અને વાલજી પટેલ નામના આ 2 દલાલ મુંબઈના કેટલાક દલાલોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે। રેડ દરમિયાન પોલીસે એક એસન્ટ કાર અને 4 મોબાઈલ પણ જપ્ત કર્યા છે। અનૈતિક વ્યવહાર માટે ભોગ બનનાર યુવતીઓને મુંબઈથી અહીં લાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે પોલીસ તપાસમાં મુંબઈના 3 થી વધુ દલાલોના બેંક એકાઉન્ટ નંબર પણ મળી આવ્યા છે। વધુ વિગતો માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે, તો સાથે જ ઉસ્માનપુરામાં આવેલી પાર્થ રેસીડેન્સી હોટેલ સામે પણ કાર્યવાહી હાથ ધર્યાનું પોલીસે જણાવ્યું છે। વેબસાઇટ મારફતે જે વેબસાઇટમાં મોબાઈલ નંબર આપેલો હતો એના મારફતે આપણે બોગસ ગ્રાહક ઉભો કરી અને એમનો સંપર્ક કર્યો અને એના મારફતે સંપર્ક કરીને એમને ભોગ બનનારને અહીંયા બોલાવવામાં આવી હતી। આમાં જે એમને જે અનૈતિક રૂપિયા મળે છે એ રૂપિયામાંથી એ લોકો મુંબઈના અલગ અલગ દલાલોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા જમા કરાવતા હતા।